નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 સમગ્ર ગુજરાતમાં છે અને આ ચૂંટણીનું મહત્વ એટલે છે કારણ કે 2027 વિધાનસભા ચૂંટણી છે. એટલે આ ચૂંટણીને સહેજ પણ સરળતાથી કે હળવાશથી લેવાની બદલે ખૂબ ગંભીરતાથી મતદારો પણ લે અને જે ઉમેદવારો જે છે એ પણ લે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હું અગાઉ કહેતો હોઉં છું કે જેમ સરપંચ જે છે એ સંસદ જેટલું જ એક મહત્વ ધરાવે છે, જેમ વડાપ્રધાન શ્રી હોય છે એમ જ આ એક સરપંચનું કામ હોય છે. એટલે સીધી લીટીએ જેમ લોકો ડાયરેક્ટ કોઈને ચૂંટતા હોય છે તો એ સરપંચ અને સાંસદ હોય છે. તો આ ચૂંટણી માટે હું સૌપ્રથમ તો મતદારોને અપીલ કરીશ કે 22 તારીખે તમામ કામ છોડીને પાંખી જેમ આપણે ઉત્સવ કરતા હોઈએ છીએ, ગોકુળ આઠમ ને આ તે દિવાળી તહેવાર, એની જેમ જ આ તહેવાર લોકશાહીનો તહેવાર છે અને ઉજવવાનો છે. મૂળ મુદ્દા ઉપર આવું છું. ધાણેટી ગામ મારાથી પણ જાણ્યું નથી અને મારા દર્શકો છે એનાથી પણ નથી. ધાણેટી ગામમાં આવી એટલે વાઘજીભાઈનું નામ યાદ આવે, એના વિકાસની વાતો યાદ આવે અને ત્યાંથી પસાર થઈ એટલે એમ થાય કે આ ગામે ઘણું બધું કર્યું છે. એટલે હવે એમાં કરવાનું શું છે? એટલે કામ તો થઈ જ ગયા છે, પણ એ વિકાસની યાત્રાને કઈ રીતે આગળ વધાવશે અમારા બેન રાધાબેન અને માવજીભાઈ છે, એમની સાથે પણ વાત કરશું. પણ એ પહેલા વાઘજીભાઈને કહીશ કે વાઘજીભાઈ, આ ચૂંટણીનો માહોલ કેવો છે? હું સાક્ષી હતો, એ ગ્રાઉન્ડમાં મેં એમનો ઇન્ટરવ્યુ લીધેલો હતો બધા સભ્યોની વચ્ચે ગરબી ચોકમાં. તો એને ખાસો 5 વર્ષનો સમય થઈ ગયો, વધારે થયો છે, 8 વર્ષ થઈ ગયા, 3 વર્ષ બીજા આપણે જે છે વહીવટદારના. વાઘજીભાઈ, એ ચૂંટણી અને આ ચૂંટણી વચ્ચે મને થોડીક સામ્યતા દેખાડો અને શું અલગતા દેખાય છે? જેમ આપણે કીધું 5 વર્ષ બાપુ, એમ 5 વર્ષ ને બદલે 8 વર્ષ એટલે 3 વર્ષ જે ગયા છે વહીવટદાર ઉપર, એ ખરેખર એક લોકશાહીને બહુ મોટા પાયે નુકસાન કર્યું છે. ગામડાનો જે વિકાસ થવું છે, વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ ગયું છે. જે સરપંચ કામ કરે એ વહીવટદારથી ન થઈ શકે, શક્ય નથી, આપ જેમ જાણો છો. એટલે ગામડાઓ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક આ વિકાસથી વંચિત રહ્યા છે અને એને પબ્લિકે પણ એનું બહુ સહન કર્યું છે. એટલે મને લાગે આ ચૂંટણીમાં થોડો હોશ ને ઉત્સાહ થોડો વધારે રહેશે. જી, ખાસ કરીને જેમ આપણે કહીએ બહેનો બેઠા છે તો એની જ ભાષામાં વાત કરી કે લોટ જ્યારે બાંધાયેલો હોય ને તાત્કાલિક રોટલી બનાવો તેની મજા આવે, પણ સાંજે તમે એ લોટ ની કરો તો તમારો જે વિકાસનો જે ગાળો છે વચ્ચે 3 વર્ષનો એમાં લોટ કઠણ થઈ ગયો હશે, આપણે બેનની ભાષામાં વાત કરીએ તો. હવે એને પાછો મુલાયમ કરવો એ કેટલો પડકાર છે, કારણ કે 3 વર્ષનો ગાળો છે અને વિકાસની યાત્રાને અવિરત ચલાવી છે માવજીભાઈને, જો એમાં આપણે કરસ જોડાય છે તો એ કેટલો પડકાર છે? એકદમ સાચી વાત છે બાપુ તમારી, કે જે 3 વર્ષ ગયા છે એટલા ખરાબ ગયા છે. એટલે આજે તમે કહો લોટ એવો કઠણ થઈ ગયો છે કે આને પાછો મુલાયમ કરવામાં મને લાગે 1 થી 1.5 વર્ષ તો એમનું ખાલી મુલાયમ કરવામાં, એમ સ્મૂથ કરવામાં જ જશે. નહીંતર જે વિકાસની જે યાત્રા હતી ખરેખર સારી રીતે અવિરત રહે. પણ હવે આ જે 3 વર્ષ વચ્ચે નાખી ગયા એમાં બહુ ઘણું ડિસ્ટર્બ થયું છે, ઘણું નુકસાન થયું છે. એના માટે તમારે હવે 1.5 વર્ષ તો એને લેવલ કરવામાં જ થશે. એટલે તમારી વાત સાચી છે કે એ 3 વર્ષ અમારા બહુ ખરાબ ગયા. જી, સત્તા માટે જે વાજપેયીજી કહેતા, અટલ બિહારી વાજપેયી મારા પ્રિય નેતા છે અને તમારા તો આદર્શ છે બધાના, તો એમણે કીધું કે સારા લોકોને હાથ જોડીને તમારે લઈ આવવા પડશે. અને એક રાજકારણ એવું છે કે લોકો જે છે ક્રિમિનલ લોકો આવીને જબરજસ્તી જે છે બેસી જાય છે. પણ આ જે તમારું ગ્રુપ છે એમાં બાપાની પણ વાત કરીએ તો આ બધા જ જે છે રાણા બાપા તમામ વડીલો જે છે એ ચૂંટણી સિવાય પણ લોકોની વચ્ચે ઉભા રહ્યા છે. તો આ પેનલની ખાસિયત શું છે તમારી દ્રષ્ટિએ? અને તમારો તો ખૂબ અનુભવ છે બાપુ. જેમ કીધું તમે, મને હમણાં જ એક તાજો દાખલો છે, હજી 5-6 દિવસ એટલે મારા એક બહુ આત્મીય સંત આવ્યા હતા મારી પાસે, કુદરતી ગયા હતા, પાટણ કાર્યક્રમમાં રિટર્ન થયા ત્યારે મારી મેં મળ્યા અને ચા પાણી જમ્યા સાથે બેઠા, ત્યારે વાત નીકળી. તો એ નીકળતા ત્યારે મેં એને વિદાય આપવા માટે જ્યારે ગાડી સુધી ગયો ને ત્યારે મને કીધું, મને વાઘજી બહુ રાજીપો થયો. એટલે હું અચંબા પડી ગયો, એવું તો શું મેં કાંઈ કીધું રાજીપો થઈ ગયો? દાદા કેમ આમ કહો છો? તો મને કહ્યું, આથી 8 મહિના પહેલા તારી પાસે આવ્યો હતો જ્યારે મુલાકાતે, ત્યારે તેમ કીધું દાદા હું ક્યાંય ચૂંટણી લડવા નથી, હવે હું રાજકારણથી બહુ ભાજપથી આ બધાથી બહુ દૂર જવા છું. ત્યારે મને બહુ દુઃખ થયો હતો, હું ત્યારે કઈ કહી નતો શક્યો એમ. પણ આજે જયારે તે કીધું ચૂંટણીનો માહોલ જોઈને તે કીધું મારા ભત્રીજાને ઉભો રાખું છું, ત્યારે મને ખરેખર રાજીપો થયો. હું તને હવે કહું છું, બધા વચ્ચે પણ હવે કહું છું કે ખરેખર સારા માણસો જો દૂર જશે રાજકારણથી તો ક્યાંક ને ખરાબ લોકો માટે તમે જગ્યા આપો છો. એટલે આના કરતા તમે ખરેખર સારા માણસો, ભલે સારું લડશું બધું હોય, પણ સારા માણસો જગ્યા મૂકવી જોઈએ નહીં. એટલે જેમ તમે કહ્યું એમ અટલજી એમ કે સાચી વાત છે કે સારા માણસો જો દૂર થશે તો ઓટોમેટિકલી ખરાબ માણસ માટે આપણે જગ્યા ઉભી કરી છે. એટલે રાજકારણ કીચડ નથી, પણ એમાં ખરાબ લોકો આવે છે, ખરાબ લોકો આવે એના કારણે રાજકારણ ક્યાંક ને ગંદુ ખરાબ કરવામાં આવે. પણ હકીકત એવું હોતું નથી. હું 10 વર્ષથી જોઉં છું કે લોકો એમ કે અબજસ ક્યાંક નહીં, એવું નથી. ખરેખર 80 થી 90% લોકો તો સારા હોય જ છે અને તમારા કામની વખાણ પણ કરે છે અને એની કિંમત પણ કરે છે, જેને કહેવાય કે તમને ક્યારે ભૂલતા નથી. સારા કામની થાય જ છે. વાઘજીભાઈ, તમે જે 10 વર્ષની જે કામગીરી હતી એમાં કયું તમારી પાસે બહુ મહત્વનું કામ તમે યાદ કરશો અને તમને ક્યાં વસવશો કે બાકી રહી ગયું છે અને હવે એ જે ટીમ આવે છે, આપણા રાધાબેન જે છે અને આખી ટીમ જે છે આવે, તો એમને પહેલું કામ તમે કયું સજેસ્ટ કરશો? ધારો કે 25 તારીખે બધું ચિત્રણ ક્લિયર થશે
પેલું સજેશન શું હશે તમારું? જે પેલા કામની વાત કરીએ બાપુ 9 વર્ષ મારો જે કાર્યકાળ રહ્યો સરપંચ તરીકેનો, એમાં મોસ્ટ ઓફલી કામ થયા હતા અને એમાં મારા ગામનો ખૂબ સારો સહયોગ રહ્યો. પછી મારા પ્રતિસ્પર્ધી હોય એ પણ મને ક્યાંય ડિસ્ટર્બ કર્યો નથી. હું ખરેખર ધન્યવાદ એમનો પણ કરું છું આ સ્થળેથી. એ લોકો મને કોઈ જાતનો ડિસ્ટર્બ નથી કર્યો. મારા કામને સ્મૂથલી કરવા માટે હું બધા લોકોનો, આખા ગામનો આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી. વાત રહી અધુરાશની, તો અધુરાશમાં છેલ્લા 3 વર્ષમાં ઘણી બધી કચાશો રહી ગઈ. જે કામ થયું હતું, જે ચાલુ હતું, મારા સીસીટીવી કેમેરા 96 બાપુ લાગેલા છે. થાણે ટીમ અમે 96 સીસીટીવી લગાડ્યા. આખું ગામ સુરક્ષાથી સજ્જ કર્યો હતો સીસીટીવી માધ્યમથી. પણ હવે અત્યારે એ બધું નષ્ટ થઈ ગયું છે. વાત રહી રોડ લાઇટ, 450 થી 500 રોડ લાઇટો આખા ગામમાં લગાવી હતી મેં, જે અત્યારે લગભગ 5 ચાલુ નહીં હોય એમ. તો આ બધા જે ખાડા છે એ જ ભરવામાં મને લાગે નવું કામ મળી જ રહેશે આ આવતી ટીમને. એટલે એ કામ છે જ એમ. જે કામ થયા હતા એ બધા અત્યારે હાલ પછી રોડ રસ્તા છે ક્યાંક ને ક્યાંક હવે ટાઈમ થયો એના કારણે. બાકી ગટરનો, પાણીનો અમે 100% જે તે વખતે કામ પૂર્ણ થઈ ગયું. 90% ગામમાં સીસી રોડ છે, ઇન્ટરલોક છે, 90% કામ તો ત્યારથી થયેલું છે. અંતિમ પ્રશ્ન આપના માટે, પછી હું જે છે બાવજીભાઈ પાસે આવું. બહેનો જે છે માટલું લેવા જાય ત્યારે ટકોરો વગાડે, એમ માટલું પર જેમ તેમ નથી લેતા. તો આ જે સભ્યો જે છે એને કઈ રીતે તમે ચકાસ્યા છે અને કઈ રીતે તમારી દ્રષ્ટિએ ખરા ઉતરશે 5 વર્ષ માટે? એમ બાબુ, જેમ આપે કીધું એમ પબ્લિક અત્યારની બહુ હોશિયાર છે. આજની જનતા બહુ હોશિયાર છે. બધાને ટંકોરીને જ પાસ કરશે. એમ સભ્યો પણ અમે સારા અને સરળ અને સજ્જન લોકોને સભ્ય તરીકે લીધા છે કે આવતા 5 વર્ષમાં અમને ક્યારે એની કોઈ જાતની ફરિયાદ ન મળે અને પબ્લિક પણ એનો પૂરેપૂરો એના કાર્યનો લાભ મળે એ રીતના અમે સભ્યો પણ કર્યા છે. જી મિત્રો, માવજીભાઈ પાસે આવું એ પહેલા થોડીક તમને વાત કરી દઉં કે સરસ મજાનું પેનલના પ્રણેતા હું પૂછતો હોઉં છું, ભાઈ તમારા પેનલના પ્રણેતા કોણ છે? ત્યારે માવજીભાઈ સરસ વાત કરી કે સમસ્ત ધાણેટીના ગ્રામજનો એ અમારા પ્રણેતા છે, કારણ કે એમનો જ આગ્રહ છે. અને મેં એમના વિશે જાણ્યું ને ત્યારે હું કહીશ, કારણ કે હું પોતે થોડોક ભજનનો રસિક માણસ છું. ભજનાનંદીનો કાલે ઇન્ટરવ્યુ લીધો પાલુભાઈનો, આજે બીજા મને ભજનાનંદી મળ્યા. લક્ષ્મણ બાપાનો મેં ફોટો જોયો એટલે મેં પૂછ્યું કે માવજીભાઈ આ શું છે? તો એ કે અમારે અહીંયા પાછળ એક ભજનની મઢી બનાવી છે. તો એ હું ભાવેશભાઈને કીધું અને વિઝ્યુઅલ લીધા તો હું જોઈને બહુ આનંદ થયો. એક એવો વ્યક્તિ કે ખરેખર જે પોતાનામાં નિજાનંદ છે, ભગવાને બધું આપ્યું છે. તો આ રાજકારણમાં તો તમારે કાંટાળો તાચે, એ વાઘજીભાઈને સૌથી વધારે ખબર હશે. બારે લોકોને હીરા દેખાતા હોય, ડાયમંડ દેખાય, પણ અંદર કાંટા જે છે ને એ જેને પહેર્યું એને જ ખબર પડે. તો મેં માવજીભાઈને પેલા એ પૂછ્યું, માવજીભાઈ આ તૈયાર શેના માટે થયા? તો સરસ જવાબ છે. માવજીભાઈ તમે જ જવાબ આપો, કારણ કે તમારો જીવ જે છે ભજનનો છે, આધ્યાત્મિક જીવ છે. રાજકારણમાં ઘણીવાર ટફ પડતું હોય છે. વાઘજીભાઈ જેવા લોકોને હવે ઘડાઈ ગયા છે, પણ તમારા માટે નવું છે. કઈ રીતે તૈયાર થયા? આમ જોવા જાવ તો મારા માટે નવું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક મારી સાથે જ છે. મારા કાકા વાઘજીભાઈ 10 વર્ષથી અમે એમની સાથે જ છીએ અને આખી ટીમ બહુ સારી એવી 10 વર્ષ મહેનત કરી છે અને હર હંમેશને માટે ખડે પગે હોય છે. ગમે ત્યારે રોડ રસ્તાઓના કોઈ ગામની સમસ્યા, લાઇટ, પાણી, ગટર, આરોગ્યની કોઈ પણ સમસ્યા હોય, ભુજથી ભચાઉ સુધી તમે વાઘજીભાઈને 108 ના નામે જાણો છો કે એની એવી વ્યવસ્થા ગોઠવી છે, પોતાની એમ્બ્યુલન્સ રાખી છે. રાત્રે ગમે ત્યારે અડધી રાત્રે ફોન આવે તો એ તરત હાજર હોય, પોતે હાજર હોય, આખું ગ્રુપ તરત હાજર થઈ જાય, ટીમ આખી તરત હોસ્પિટલ પહોંચી જાય. એટલે આમ 108 ની એક એમને એમ નામ આપેલું છે કે 108 જ છે. અને જેમ તમે લક્ષ્મણ બાપાની વાત કરો છો, તો મેં શરૂઆતમાં મારી દાજ હતી કે હું સરપંચ પદનો ઉમેદવાર થાઉં, સરપંચ પદ મને મળે, હું ગામનો સરપંચ થાઉં. એ વિષય મારું આમ ખરેખર કંઈક નથી. હું ભજનનો માણસ છું, ભજન સાથે મને જોડાયેલો છું, ભજન સાથે રહેવા દઉં. પણ ઘણા એવા પ્રશ્નો આવ્યા, ઘણા એવા ગ્રામના વડીલો આજુબાજુ વિસ્તારમાંથી અહીંયા જે ઉદ્યોગોને સ્થાપીને બેઠા છે એમાંથી પણ ઘણા મિત્રોનો એવો ભાવ રહ્યો કે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ તમે જોશો તો આ એક ભજન છે. 5 વર્ષ માટે જે સેવા આપો છો એ પણ એક ભજન છે. માટે તમે એવું ન વિચારો કે ભજનથી તમે દૂર થશો, પણ ભજનની વધુ નજદીક થશો એવું વિચારીને આમાં ઝંપલાવો. કાળિયા ઠાકોરના સમગ્ર સમાજ ઉપર, આહિર સમાજ ઉપર આશીર્વાદ છે. ત્યારે એમનું પણ એક જીવન હતું, કારણ કે એને વાંસળી પણ વગાડી છે, ગાયો ચરાવી છે અને જે છે એ રાજનીતિમાં પણ એટલા સક્રિય રહેલા છે. તો ખાસ કરીને એ ગુણો, વાઘજીભાઈનું માર્ગદર્શન, તમારા કાકાશ્રી અને વડીલો, રાણા બાપા જેવા અનેક વડીલોના માર્ગદર્શન, પૂરા ધાણેટીનો શું વિઝન લઈને જવું છે આગળ? જે વિકાસની યાત્રા જે વચ્ચે 3 વર્ષ, જેમ વાઘજીભાઈ વાત કરી કે 3 વર્ષમાં ઘણા એવા કામો રોકાઈ ગયા અને ઘણા એવા કામો ફરીથી નવેસરથી બધું કરવું પડશે. રોડ છે, રસ્તા, લાઇટો, ગટરની વ્યવસ્થાઓ, ઘણી લાઈનો એવી ખોદેલી પડેલી છે જ્યાં આજે 4 વ્હીલ લઈને નીકળાતું નથી. તો મારા માટે પહેલો પ્રશ્ન તો એ જ છે કે 25 તારીખ પછી રિઝલ્ટ આવ્યા પછી
શરૂઆત સ્ટાર્ટિંગમાં જ શિવ મંદિર અમારું તમે જોયું હશે. શિવ મંદિર ગામની અંદર એન્ટ્રી થાય એટલે શિવ મંદિરથી જ બધું સ્ટાર્ટ કરવાનું થશે. ક્યાં વાત છે. એવી ગણતરીથી જ આ ઉમેદવારી નોંધાવી છે અને આવનારા 5 વર્ષો ખૂબ સારા નીવડે. ગામને પણ મારી એક નમ્ર અપીલ છે, બહુ શાંતિપ્રિય માહોલથી ચૂંટણી લડીએ છીએ, બહુ શાંતિપ્રિય માહોલથી આપણે આપણી ઉમેદવારી કરી છે અને બહુ શાંતિપ્રિય આવનારા 5 વર્ષો નીવડે. જી, તમારો એક મેં ઉદ્દેશ જાણ્યો. તમે કીધું કે વિકાસ અને માત્ર વિકાસ, અને બીજું જે છે તમે એક સરસ એક વાત કરી કે ન વાદ ન વિવાદ. જી બાબા. પણ જે છે એ શું હતું સૂત્ર તમારું? ન વાદ ન વિવાદ એટલે હું જેમ વાઘજીભાઈ 10 વર્ષ ન વાદ વિવાદ કર્યું છે, ક્યારે વિવાદમાં નથી આવતા. 18 વર્ષ એમના માટે સરખું છે. અને હું એક આમ ભજનનો જીવ છું, એટલે ભજનમાં તમને બાપુ તમે પણ બહુ ભજનના રસિક, તમને પણ બધી ખબર છે ભજન વિશે, તો એમાંથી થોડુંક જાણવા મળતું હોય છે કે વાદ અને વિવાદ કરવું એ યોગ્ય વસ્તુ ક્યાં વાત છે. વાદ વિવાદને દૂર રાખીને તમે એમાં ઉતરો તો ખરો અર્થ છે તમારો. તો મિત્રો, હવે ગ્રામજનોની મતદારોની નૈતિક ફરજ છે કે હવે તમારે ચોઈસ કરવાની, પસંદગી તમારે કરવાની છે કે 5 વર્ષની શાસન ધુરા કોના હાથમાં દેવી. હવે જે પેનલ છે એમાં હું સરપંચ પદના ઉમેદવાર રાધાબેન માવજીભાઈ માતા, માવજીભાઈના ઘરેથી છે અમારા બેન જે છે, અને સભ્યોના નામ જે છે એમાં રતિબેન વાઘજીભાઈ બાલાસરા, ગોમતીબેન કરમણભાઈ ડાંગર, દિલીપભાઈ વાલજીભાઈ માતા, માવજીભાઈ વાલજીભાઈ છાંગા, ગોમતીબેન કાનજીભાઈ માતા, અને બિનહરીફમાં પણ બાબુભાઈ પાલાભાઈ રબારી, મસરૂભાઈ રબારી, શારદાબેન સાંભળિયા, શાંતુબેન ભીલ અને વિક્રમભાઈ ડાંગર આ છે. પણ તેમ છતાં ચૂંટણી હજી જે છે એ અવિરત છે અને બરાબર જેવો અત્યારે માહોલ છે. પણ હવે જવાબદારી જે છે એ મતદારોની છે કે હવે એ ટકોરા વગાડીને ઉમેદવાર મળીશું અમારા બેનને, રાધાબેનને. શું છે, કારણ કે પ્રશ્નો જે છે એ બહેનોને સૌથી વધારે ગામમાં લડતા હોય છે. રોડ, રસ્તા, પાણી, લાઇટ, આ બધી સમસ્યાઓ બહેનોને વધારે હોય. તો હવે તો તમારી જવાબદારી છે, તો બહેનોની સમસ્યા માટે તમે શું કરશો? એની સમસ્યામાંથી અમે પાર ઉતરશો અને વિશ્વાસ છે એની અમે માથે, એ અમે એનું જળવાઈ રાખશું. જી, એક ભાજપનો એક મંત્ર છે કે અંત્યોદય, છેવાડાના વિસ્તાર સુધી જાઓ. તો તમારા આજુબાજુના છેવાડાના વિસ્તારમાં અનેક લોકો રહે છે, તો ત્યાં તમે જઈને કેવી રીતે રજૂઆત કરો છો? એ લોકોના પ્રશ્નો કઈ રીતે સાંભળો છો? એ કહે રહ્યા કે અમે તમે ઉભાડે એને અમે વિશ્વાસથી ઉભાડે કે આ કામ કરશે અને એનો વિશ્વાસમાંથી અમે પાર ઉતરશું. જી, તો કઈ રીતે વાઘજીભાઈનો અનુભવ, વડીલોનો અનુભવ જે છે એ અનુભવ પર તમે ખરા ઉતરો તો એમાં જો નબળું કામ થશે તો ઠપકો આવશે, સારું કામ કરશો તો તમને અભિનંદન મળશે. તો કઈ રીતે આગળ કરશો એમનું માર્ગદર્શન લઈ? ગામને વિશ્વાસ છે મારા ઉપર, તો હું એ વિશ્વાસ કાયમ રાખીશ અને વડીલોના આશીર્વાદથી એ બધા મારી સાથે જ છે. જી બેન, આપનો પરિચય આપજો. મારું નામ રાધાબેન છે. જી, ખાસ કરીને આ પેનલમાં કઈ રીતે બાળકોના પ્રશ્નો હશે, બહેનો દીકરીઓના પ્રશ્ન હશે, જેમ કે સીસીટીવી કેમેરા લગાડેલા છે, 98 પર બંધ પડ્યા છે, તો ઘણું બધું કામ થયું છે વાઘજીભાઈના સમયમાં. પણ હવે ફરી પાછું એ મેં તમને કીધું ને લોટની ભાષામાં કે લોટ હવે સવારના બાંધ્યો, શાંત થઈ ગઈ છે, કઠણ થઈ ગયો છે, તો હવે બધાની જવાબદારી તમારી. કઈ રીતે તમે પાછું વિકાસમાં લઈ જશો? હા, અમારો લોટ કઠણ છે, એને અમે મોસરવાની બહુ તાકાતથી મોસરી રાખશું. વાહ, વિકાસ કરશું બધે. વાહ, સરસ. શું ખાસ કરીને પ્રાથમિક તબક્કે અત્યારે સરપંચ આવશે, રાધાબેન તમારી બાજુમાં છે, શું હશે તમારી માંગ? માંગ તો અમારે કાંઈ વસ્તુ માગવાની તો એવો છે જ નહીં, બધો સરપંચે કરી જ રાખ્યો છે. જી, જેટલો ગામમાં સીસી કેમેરાની પ્રોબ્લેમ છે, પાણીનું છે, ગટરનું છે, એ કરશે રાધાબેન. જી, વાઘજીભાઈ વિરામ તરફ જઈશ. પેનલનો કોન્ફિડન્સ જોઈને તો મને ખરેખર આમ આનંદ થયો છે, અને જે બહેનોની જે સ્ત્રી શક્તિ જે છે અહીંયા જોવા મળે છે. વિઝન જે અવિરત યાત્રાને, વિકાસની યાત્રાને કન્ટિન્યુ રાખવી એ એમના શિરે મોટી જવાબદારી રહેશે. એ પૂરી કરવા માટે મારી પૂરી શુભેચ્છા છે અને સાથ સહકાર પણ મારે આપવું પડશે. જેમ આપ કીધું ઠપકો તો ચોક્કસ આપણે કોઈ કામ કરતા હોય તો પહેલી વસ્તુ આપણે આપણી જવાબદારી નિભાવી આપણી ફરજની વાત છે કે આપણે જે જવાબદારી લીધી છે એ જવાબદારી પરિપૂર્ણ કરવી ઈમાનદારીપૂર્વક, એ આપણી ફરજની વાત છે. જો ન થઈ શકે તો ઠપકો તો ચોક્કસ મળે. મારા 9 વર્ષ દરમિયાન ભગવાનની ખૂબ કૃપાથી મારી આજ ઇર્દ ગિર્દ જે હતી નેતાગીરી બહુ સારી મને સપોર્ટ મળ્યો છે. એના સિવાય વાત કરું તો મારી આજુબાજુ જે કંપનીઓ છે એનો CSR નો ફંડ મને બહુ સારી રીતે, બીકેટી છે, વિનસ છે, હમણાં અજીત કંપની આવી, આ લોકોના ફંડ મને ખૂબ સારા મળ્યા અને એના સહયોગથી મેં ગામના વિકાસમાં માનો કે અમુક વસ્તુ જે છે એ સરકારી ગ્રાન્ટથી શક્ય નથી, પણ એ સરકાર કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીના CSR મેં બહુ સારું કામ કર્યું છે. અને એના કારણે પાર્ટી, હું ભાજપનો જનરલ સેક્રેટરી મહામંત્રી હતો 9 વર્ષથી, તો એનો લાભ પણ મને ચોક્કસ સીધી આપણી પરિચિતતા છે કોઈ નેતા સાથેની, તો એ ચોક્કસ આપણા ગામને એનો ફાયદો મળતો હોય. એટલે અમે પાર્ટીને સમર્પિત છીએ બીજેપીના, એના કારણે અમારા ગામને એનો ચોક્કસ ફાયદો મળશે અને ગ્રાન્ટોમાં ક્યાંય અમને
અધુરાશ રહેશે નહીં.